હવે 10 વોલ્ટ જેટલું EMF આપેલું છે, એટલે કે એપ્સાઇલોન છે 10 વોલ્ટ, અને 3 ઓમેગા જેટલો અવરોધ એટલે આપણે R લઈએ છીએ, પણ આમાં બેટરીનો એક અવરોધ આપેલો છે, એટલે આપણે નાનો R લઈશું. મતલબ કે આપણને 2 અવરોધ આપેલા છે. નાનો R થઈ ગયો 3 ઓમેગા, બરાબર. એને એક અવરોધક સાથે જોડવામાં આવે છે, મતલબ કે જે અવરોધકનો જે અવરોધ હશે એને આપણે R ગણીશું, મોટો R. ઓકે. હવે પ્રવાહ એટલે કે I એ 0.5 એમ્પિયર છે. તો અવરોધકનો અવરોધ શોધો, મતલબ કે મોટો R શોધો એવું કીધું છે. અને જ્યારે બંધ હોય ત્યારે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ મતલબ કે V શોધો. સિમ્પલી પહેલાં આ બધું આપેલું છે, તો પહેલાં તો આ નાનો R છે, મોટો R છે ને, તો આ ફોર્મ્યુલા યાદ કરી લેવાની પ્રવાહની. I બરાબર એપ્સાઇલોનના છેદમાં R પ્લસ R, બરાબર. I આપણને આપી દીધું છે 0.5, એપ્સાઇલોન છે 10, R શોધવાનો છે ને R આપી દીધો છે 3, બરાબર. સિમ્પલી આ R પ્લસ 3 છે, એ મેં સામે લઈ જઈશ તો ઉપર જતું રહેશે, અને આ જે 0.5 છે આ બાજુ આવશે તો નીચે જતું રહેશે. ઓકે. આનું મેં ગણીશ તો મને 20 જવાબ મળે છે. પ્લસ 3 હતું એ સામે જશે તો -3 થઈ જશે. તો R મને મળી ગયો 17 ઓમેગા. આ પૂરું એક પહેલું મળી ગયા. બીજું શું છે, વોલ્ટેજ જોઈએ છે, તો વોલ્ટેજ માટે ફોર્મ્યુલા છે I ગુણ્યા R. I આપણી પાસે છે 0.5, R આપણે હમણાં જ શોધ્યો 17. બસ કેલ્ક્યુલેશન કરો, વોલ્ટેજ પણ મળી ગયા 8.5. બસ આટલું જ કરવાનું છે. ઓકે, ડન. હવે 30 કિલોવોટનો એક ઇલેક્ટ્રોન છે, મતલબ કે વોલ્ટેજ આપી દીધા છે 30 કિલોવોટ. મારે એને વોલ્ટમાં ફેરવવું છે, કિલોવોટને વોટમાં, તો 30 ગુણ્યા 10⁻³ કરી દઈશ. ઓકે. એની મહત્તમ આવૃત્તિ, મહત્તમ એટલે કે મેક્સિમમ, અને લઘુત્તમ તરંગ લંબાઈ, લઘુત્તમ એટલે કે મિનિમમ. મેક્સિમમ શું પૂછ્યું છે, આવૃત્તિ, આવૃત્તિને કહેવાય V. તો Vmax લઘુત્તમ તરંગ લંબાઈ એટલે કે લેમડા. લઘુત્તમ એટલે મિનિમમ, મહત્તમ એટલે મેક્સિમમ. ઓકે. તો પહેલાં તો મહત્તમ આવૃત્તિ એટલે કે મેક્સિમમ, એનું સૂત્ર છે EV/H. હવે E આપણે યાદ રાખવાનું છે 1.6 ગુણ્યા 10⁻19. ઓકે, યાદ રાખી લેવાનું. E મૂકી દીધું 1.6 ગુણ્યા 10⁻19. હવે V આપેલું છે 30 ગુણ્યા 10⁻³ છેદમાં H આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા છે. Hની વેલ્યુ શું રાખવાની છે, 6.63 ગુણ્યા 10⁻³ બસ એનું કેલ્ક્યુલેશન કરીશું તો મને Vmax આવી જશે 7.24 ગુણ્યા 10⁻18. એનો યુનિટ છે હર્સ, બરાબર છે. સિમ્પલી મૂકવાનું છે ફોર્મ્યુલામાં. હવે લઘુત્તમ તરંગ લંબાઈ લેમડા મીન અલગ અલગ માટે. હવે મિનિમમ છે, લઘુત્તમ એટલે મિનિમમ, તો એની ફોર્મ્યુલા શું છે, C/Vmax. એટલે આગળ આપણે C/V પણ જોઈ ગયા છે લેમડા, બરાબર. હવે અહીંયા આગળ આપણે લઘુત્તમ શોધવાનું છે, તો V જોડે શું આવશે, મેક્સ, મતલબ કે આ V નહીં મૂકવાનો, આ નવો V શોધ્યો એ મૂકવાનો. તો C આપણને ખબર છે 3 ગુણ્યા 10⁻8, આપણે યાદ રાખવાનું છે Cની વેલ્યુ. Vmax હમણાં જ શોધ્યો, બસ કેલ્ક્યુલેટરમાં મૂકવાનું છે, ને આપણને લેમડા મીન મળી જશે. હવે આપણો જ જવાબ મીટરમાં, બરાબર. ઓકે. આ ખાલી ફોર્મ્યુલામાં મૂકીને ગણવાનું જ છે. ગરમ કરવા માટે વપરાતા તારના ઓરડાનું તાપમાન આપણને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, મતલબ કે T0 આપેલું છે 27 ડિગ્રી. એનો અવરોધ મતલબ કે એનો R0 થશે 100 ઓમેગા. હવે એની જે અવરોધતાનું તાપમાનનો ગુણાંક મતલબ કે આપણને આપેલો છે ઓમેગા, કેટલો આપેલો છે 1.70 ગુણ્યા 10⁻⁴. બરાબર. એમાં જો તે તારનો અવરોધ બીજો અવરોધ આપી દીધો છે, મતલબ કે RT 170 હોય તો એનું તાપમાન એટલે કે TT. હવે આવો સેમ ટુ સેમ દાખલો આવું બધું આપેલું એવું આપણે આગળ ગણ્યા હતા. એની આમાં એ દાખલામાં આપણે ફોર્મ્યુલા લગાવી હતી, RT બરાબર R0 ગુણ્યા 1 + α t. ઓકે. આની અંદર પણ આ જ ફોર્મ્યુલા યુઝ કરીને એક નવું રૂપ એનું બહાર પાડવાનું છે, પણ આપણે બહુ મોટું સમીકરણ બની જાય એટલે આપણે ખાલી છે ને પહેલી ફોર્મ્યુલા લખી લેવાની, અને પછી ડાયરેક્ટ આ ફોર્મ્યુલા લખી લેવાની. કઈ ફોર્મ્યુલા બનશે, તો કે TT - T0 છે બરાબર RT - R0 ના છેદમાં α ગુણ્યા R0. ઓકે. આની અંદર જે આપેલું છે બધું મૂકી દેવાનું તો મને મળી જશે TT શોધવાનું છે, તો એવું ને એવું T0 આપેલું છે 27, બરાબર. પછી RT આપેલું છે 170 - R આપેલું છે 100 છેદમાં આલ્ફા પણ આપેલું છે એ લખી દીધું, અને R0 પણ 100 છે, બરાબર. આ પહેલાં મેં આનું સોલ્યુશન કરીશ કેલ્ક્યુલેટરમાં તો જવાબ આવે છે 1000. -27 સામે જશે તો +27 થઈ જશે, તો એવી રીતે મારો TTનો જવાબ આવે 1027 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલી આપણે આ જ ફોર્મ્યુલા આગળના દાખલામાં યુઝ કરી હતી, બરાબર. તો અહીંયા આગળ શું કરી દેવાનું, RT જે હતું એની જગ્યાએ હવે આપણને RT ને R0 છે ને, RTની જગ્યાએ RT - R0 કરી દેવાનું, અને અહીંયા આગળ Tની જગ્યાએ TT - T0 કરી દેવાનું. મારે આ ટર્મ શોધી છે તો મેં આગળ પહેલાં લખી દીધી. હવે અહીંયા આગળ ઉપર આવશે ને છેદમાં α ગુણ્યા R એ છેદમાં આવી જશે. આવી રીતે ફોર્મ્યુલા યાદ રાખી લેવાની. ઓકે. અને મૂકીને ગણી લેવાનું છે. ઓકે.